ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ધોરણ 10ના ચેપ્ટર નંબર 2 બહુપદીઓમાં 2 અથવા 3 માર્ક્સમાં ઘણી વખત એક્ઝામ્પલ પૂછાય છે, જે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. હવે આ એક રીતનું એક્ઝામ્પલ તમે શીખી લેશો તો તમારા બોર્ડના અંદર 2 અથવા 3 માર્ક્સ સરળ રીતે આવી જશે. તો આ એક્ઝામ્પલમાં તમારે કંઈ જ વધુ વસ્તુ યાદ રાખવાની નથી. સરળ ખાલી અવયવ પાડતા આવડવા જોઈએ અને બીજું કે એના સહગુણકની તમને માહિતી હોવી જોઈએ. અહીંયા એક્ઝામ્પલ છે 2x² - 8x + 6 ના શૂન્ય શોધો તથા શૂન્યનો સરવાળો અને ગુણાકાર શોધો. એટલે અહીંયા આપણે શું શોધવાનું છે? સરવાળો અને ગુણાકાર. અને એ સરવાળો અને ગુણાકાર શોધ્યા પછી એમના શૂન્યો અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે કે એ જ જે સરવાળો આવે છે એ આપણે સહગુણકની રીતે આવે છે કે એ જ ગુણાકાર સહગુણકની રીતે આવે છે કે નહીં, એ ચેક કરીએ. તો અહીંયા રકમ છે 2x² - 8x + 6. એના શૂન્યો શોધવા હોય તો બરાબરની આ સાઈડ શું મૂકી દેવાનું? 0. હવે તમારે એ ધ્યાનમાં રાખવાનું છે, અહીંયા જે પ્રથમ પદ છે 2x² અને અહીંયા લાસ્ટ પદ છે 6. આ બંનેનો ગુણાકાર કરવાનો છે. તો 6 અને 2નો ગુણાકાર કરશો તો કેટલા થશે? 12. હવે આ 12ના ભાગ બે રીતે પડે, એક 3 × 4 પડે અને બીજા ભાગ પડે 6 × 2. બરાબર, 3 × 4 પડશે અને 6 × 2 પડશે. તો આપણે કોની મદદ લેશું? તો આપણે અહીંયા જોવાનું છે વચ્ચે શું આપેલું છે? 8. તો આ 3 અને 4નો સરવાળો કરશું તો 7 થશે અને બાદબાકી કરશું તો 1 થશે. આ 6 અને 2નો સરવાળો કરશું તો 8 થશે અને બાદબાકી કરશું તો 4 થશે. તો અહીંયા આપણે 8ની જરૂર છે, તો આ 8ને આપણે ધ્યાનમાં લેશું. તો એના માટે આપણે કોની મદદ લેશું? 6 અને 2ની. જ્યારે પણ તમને આમાં કન્ફ્યુઝન થાય તો આપેલી જે ગુણાકાર આવે એના ભાગ પાડી દેવાના. તો કોની મદદ લેવી એ ખબર પડી જશે. તો 6 અને 2. તો અહીંયા આપણે કેટલો લખશું? 8xની જગ્યાએ થશે 6x અને 2x. તો અહીંયા આપણે બંને માઇનસ કેમ લીધા? કારણ કે આપણે જે કિંમત આપેલી છે એ કેમ છે? માઇનસમાં છે. હવે 2 2ની પેર બનાવીએ તો અહીંયા શું બને? 2x² - 6x અને અહીંયા પેર બનશે -2x + 6. તો આ બંનેના અંદર કોમન વસ્તુ શું છે? તો અહીંયા 2 છે અને 6ના અંદર પણ શું આપેલું હોય? 2. અહીંયા x² છે, અહીંયા x છે, તો બંનેના અંદર કોમન શું છે? x. તો ટોટલ અહીંયા 2 અને x એ બંને કોમન છે, તો એ બંને કોમન કાઢીએ 2x. તો અહીંયા શું વધશે? x વધશે અને આમાંથી 2x જતા રહે તો કેટલા વધશે? 3 વધશે, કારણ કે x ક્યાં આવી ગયા છે? 12. હવે અહીંની વાત કરીએ તો અહીંયા 2x + 6 છે. હવે તમારે અહીંયા જે x - 3 આવ્યું છે એ જ રીતનું પદ અહીંયા લાવવાનું છે. બરાબર, તો એ રીતના કોમન કાઢવા હોય તો અહીંયા જે 6 છે એની જગ્યાએ -3 લાવવા હોય તો કેટલાને બહાર કાઢવા પડે? -2ને. તો અહીંયા -2ને બહાર કાઢીએ તો આ x જે માઇનસ સાથે હતું એ હવે કેવું થઈ જશે? પ્લસ. અને +6 હતા એની જગ્યાએ કેટલા આવશે? -3. બરાબર, તો અહીંયા તમે હવે જોશો તો આ પેર અને આમાં તો કોમન વસ્તુ શું છે? x - 3. x - 3ને બહાર કાઢીએ, આગળ લખો અથવા પાછળ લખો ચાલે. તો અહીંયા શું આવશે? 2 અને અહીંયા શું છે? -2. તો 2x - 2 અને એક કાઉન્સમાં આવશે x - 3. એના આપણે શું શોધવાના છે? 0. તો આ બંને પદની બરાબર તમે 0 લખી શકો. તો 2x - 2 બરાબર 0 લખીએ તો x બરાબર શું થાય? આ 2 પેલી બાજુ જશે તો પ્લસ થશે અને ડિવાઈડમાં શું આવશે? 2. તો 1 0 તમને મળશે 1, એટલે x બરાબર 1 0ની કિંમત શું આવી? 1 આવી, કારણ કે 2 2 કેન્સલ થઈ જશે. આ બાજુ વાત કરીએ તો x - 3 બરાબર શું થશે? 0. તો x - 3 બરાબર 0 હોય તો 3 પેલી બાજુ જશે, શું થશે? પ્લસ. તો x બરાબર શું આવ્યું? 3. તો અહીંયા આપણે બહુપદીની ઘાત કેટલી હતી? 2 હતી. તો એટલે આપણે આના શૂન્ય કેટલા મળ્યા? 2 મળ્યા. એક શૂન્ય મળ્યું 1 અને બીજું શૂન્ય મળ્યું 3. હવે જે શૂન્યનો સરવાળો, તો જે પણ શૂન્ય આપે છે એમાં સરવાળો કરીએ તો શૂન્યનો સરવાળો એટલે કયા? 1 + 3 4 અને શૂન્યનો ગુણાકાર એટલે 1 × 3 બરાબર 3. સાવ ઈજી છે. બરાબર, હવે આપણે એનો સંબંધ ચકાસવાનો થાય ત્યારે તમારે આ એનું જે સ્વરૂપ છે દ્વિઘાતનું એ યાદ રાખવું. ax² + bx + c બરાબર 0. તો 2x² - 8x + 6 બરાબર 0. આ આપણને રકમ આપેલી છે. તો આની સાથે આપણે સરખાઈએ તો અહીંયા એની જગ્યાએ કેટલા આવશે? 2. તો એ બરાબર 2. આ બીની જોઈએ તો અહીંયા કેટલા છે? -8. ચિહ્ન ધ્યાનમાં લેવાનું છે, કારણ કે આપણે અહીંયા પ્લસ છે, અહીંયા માઇનસ છે, તો ચિહ્ન ધ્યાનમાં લેવાનું છે. અને અચળ પદ c, તો અહીંયા કેટલા છે? 6. તો c બરાબર કેટલા આવશે? 6. હવે શૂન્યનો સરવાળો, તો શૂન્યનો સરવાળો શોધતા હોય એટલે તમારે એટલી વસ્તુ યાદ રાખવાની, -b/a. તો b એટલે કોણ? xનો સહગુણક. તો xનો સહગુણક. અને a એટલે કોણ? x² સહગુણક. તો b, તો અહીંયા xની કિંમત કેટલી હતી? -8. તો આપણે ઓલરેડી એક વખત માઇનસ છે અને બીજી વખત -8 અને ડિવાઈડમાં શું આવશે? એની જગ્યાએ 2. તો માઇનસ પ્લસ થઈ જશે અને 2 × 4 એટલે કેટલો જવાબ આવશે? 4 આવશે અહીંયા, કારણ કે 2 2 શું થશે? કેન્સલ. હવે વાત આવે છે શૂન્યનો ગુણાકાર. તો c/a. તો c એટલે શું છે? અચળ પદ જેની કિંમત 6 છે અને a એટલે x² સહગુણક જેની કિંમત આપણને આપેલી છે 2.
તો અહીંયા 6/2 તો એનો જવાબ કેટલો આવશે 3. તો આ શું હતું? શૂન્યનો ગુણાકાર 3 અને શૂન્યનો સરવાળો 4. તો અહીંયા આપણે જુઓ શૂન્યનો સરવાળો 4 અને શૂન્યનો ગુણાકાર શું છે? 3. તો એક્ઝામ્પલ સોલ્વ થઈ ગયું, સરળ રીતે છે. થેન્ક યુ.